હાન્નાની વાર્તા. પહાડી પ્રદેશ પર વસેલા એક ગામ એલ્કાના નામનો એક માણસ રહેતો હતો. તેની 2 પત્ની હતી. એક પત્નીનું નામ હાન્ના હતું અને બીજી પત્નીનું નામ પનીન્ના હતું. પનીન્નાને છોકરા હતા, પણ હાન્નાને છોકરા ન હતા. એલ્કાના દર વર્ષે પ્રભુના મંદિરમાં ભજન કરવા સારું જતું હતું. ત્યારે તે પ્રભુ મંદિરમાં જતો ત્યારે તે તેની 2 પત્નીઓ હાન્ના અને પનીન્નાને ભાગ વહેંચી આપતો હતો. તેમાંથી તે હાન્નાને ડબલ ભાગ આપતો હતો, કારણ કે તે હાન્નાને વધુ પ્રેમ કરતો હતો. જ્યારે પણ તે પ્રભુ મંદિરમાં જવાનો વખત આવે ત્યારે તેની પત્ની પનીન્ના તેની બીજી પત્નીને ખૂબ જ ચીડવતી હતી, કારણ કે હાન્નાને બાળકો હતા નહીં. તેને તે ચીડવતી એટલે હાન્ના ખૂબ ઉદાસ રહેતી અને ખાતી પણ નહીં. એક દિવસે તેના પતિએ હાન્નાને કહ્યું કે તું કેમ આમ કરે છે, તું કેમ રડે છે, તું કેમ ખાતી નથી? શું તારું મન કેમ ઉદાસ રહે છે? શું હું તને વધુ પ્રેમ કરતો નથી? એક દિવસની વાત છે. બપોરે ખાઈ પી રહ્યા પછી હાન્ના ઉઠી. એલિયાજક મંદિરની બહાર પોતાના આસન પર બેઠેલો હતો. તે જગ્યા પર મંદિરેથી આવી અને પરમેશ્વરની પ્રાર્થના કરવા લાગી કે પરમેશ્વર, તું તારી દાસીના દુઃખનું સામું જો તો મને નક્કી ભૂલીશ નહીં, પણ તારી દાસીને દીકરો આપીશ તો હું તને આખી જિંદગી તને અર્પણ કરી દઈશ. અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહીં. આમ પ્રાર્થના કરીને તે ખૂબ રડી રહી હતી. જ્યારે આમ થયું ત્યારે એલિયાજક ત્યાં બેઠેલો હતો. તેણે તેની પ્રાર્થના કરતા જોઈ. હાન્ના પ્રાર્થના કરતી હતી ત્યારે તે તેના મનમાં પ્રાર્થના કરતી હતી, માત્ર તેના હોઠ જ હલતા હતા. તેથી એલિયાજકને એમ લાગ્યું કે તે પીધેલી છે. તેથી એલિયાજકે તેને કહ્યું કે તું ક્યાં સુધી નશામાં રહીશ? તું દારૂ પીવાનું છોડી દે. ત્યારે હાન્નાએ તેને કહ્યું કે ના મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. મેં દારૂ પીધો નથી. હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી. ત્યારે એલિયાજકે તેને કહ્યું કે શાંતિથી ઘરે જા અને પરમેશ્વર પાસે તે જે કંઈ પણ માગ્યું તે સાર્થક થાવ. ત્યાર પછી તે તેના ઘરે ગઈ અને કદી ઉદાસ રહી નહીં. અહીં હાન્નાએ પરમેશ્વરની જે પ્રાર્થના કરી તે પ્રાર્થના તેના તૂટેલા દિલથી કરવામાં આવી હતી. જો દુઃખિત હૃદયથી પરમેશ્વરની પ્રાર્થના કરવામાં આવે તો પરમેશ્વર તે પ્રાર્થનાને તુચ્છ નથી ગણતા અને તે પ્રાર્થના અવશ્ય સાંભળે છે. જો આપણે દુઃખમાં હોઈએ ત્યારે આપણે મનુષ્યો આગળ પોતાના આંસુ પાડવાને બદલે પરમેશ્વરને આપણા મનની વાત જણાવવી જોઈએ. લોકો આપણા વહેવડાયેલા આંસુની કદર નહીં કરે, પરંતુ પરમેશ્વર આગળ વહેવડાવેલા આંસુ એક એક આંસુ કિંમતી છે. પછી એમ બન્યું કે પરોઢિયે ઉઠીને તેણે પોતાનો દેવનું ભજન કર્યું. પછી તેને વળી તેઓ પોતાના ઘરે ગયા. થોડોક સમય વીતી ગયો અને એમ થયું કે હાન્નાને ગર્ભ રહ્યો. તેને પુત્રને જન્મ આપ્યો અને તે પુત્રનું નામ હાન્નાએ શમૂએલ પાડ્યું. પછી હાન્નાએ તેના પતિને કહ્યું કે મેં તેને પ્રભુ પાસેથી માગીને લીધો જ છે. તે પછી તે એમ બન્યું હાન્નાએ દર વર્ષની જેમ પ્રભુ મંદિરોમાં જવા માટેની તૈયારી કરી ત્યારે હાન્ના ગઈ નહીં. અને હાન્નાએ કહ્યું કે મારા પુત્રને ધાવણ છોડાવ્યા સુધી તેને મારી પાસે રહેવા દઉં, અને તેને ધાવણ છૂટી જાય પછી તેને હું પ્રભુ મંદિરમાં લઈ જઈશ. તે સદાને માટે ત્યાં રહેશે. તેના પતિએ તેને કહ્યું કે તને ઠીક લાગે તેમ કર. પછી હાન્નાએ તે છોકરાની ધાવણ છૂટે નહીં ત્યાં સુધી તેને દવડાવ્યો. પછી તેનું ધાવણ છોડાવ્યા તેને પોતાની સાથે લીધો અને તેને પ્રભુ મંદિરમાં લઈ ગયા. ત્યાં એલિયાજક હતો. તેણે તેમને કહ્યું કે આ એ જ બાળક છે જેના માટે પ્રાર્થના કરવા પ્રભુ મંદિરમાં ઊભી રહેલી હતી. તે સ્ત્રી હું જ છું. પરમેશ્વરને મેં વિનંતી કરી હતી, તે તેમને ફળીભૂત કરે છે, માટે મેં પણ મારા પુત્રને પરમેશ્વરને અર્પણ કરેલો છે. પછી તેમના પુત્રને સોંપીને તેઓ ઘરે આવ્યા. આશા રાખું છું કે આ અધ્યયન આપના માટે આશીર્વાદિત થવાનું કારણ બન્યું હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બીજા નવા વિષય સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી આપ સર્વ પર પરમેશ્વરનો આશીર્વાદ હંમેશા બન્યો રહે તેવી પ્રાર્થના. આમેન.